હેલો એવરીવન, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ। તો આજની શરૂઆત આપણે કરી દીધી છે। તો આજે હું બનાવવાની છું જીરાપુરી। તમને પણ બતાવીશ કે હું જીરાપુરી કઈ રીતે બનાવું છું। તો પહેલાં તો આપણે મેથીનું પાણી પી લઈશું અને પછી આપણે બીજું કામ કરીશું। તો અહીંયા આપણે જીરાપુરી બનાવવા માટે મેં 1 કપ ઘઉંનો લોટ લીધો છે। હવે તેટલો જ આપણે મેંદો લેશું। અને તેટલો જ આપણે રવો લેશું। ત્રણેય વસ્તુ એક સરખી જ લેવાની છે, જેથી પૂરી આપણી મસ્ત ક્રિસ્પી થશે। તો ત્રણેય લોટને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। તો અહીંયા આપણે પહેલા સ્વાદ પ્રમાણે મીઠું નાખશું, અને આખું જીરું નાખશું। એને 2 હાથ વડે આવી રીતે ક્રશ કરી નાખશું। જો તમે મોણ નાખવા માંગતા હોય તો તમે નાખી શકો છો। તો બધું અહીંયા સારી રીતે મિક્સ કરી લઈશું, ત્રણ લોટ, અને હવે આપણે લોટ બાંધી લઈશું। તો આપણે રવો નાખ્યો છે, તેથી લોટ થોડો ઢીલો બાંધવાનો છે। જો તમે કઠણ લોટ બાંધશો તો રવો બધું પાણી પોગી જશે અને તમારો લોટ વધુ કઠણ થઈ જશે। એટલે આપણે રોટલીનો લોટ બાંધી એનાથી પણ થોડો ઢીલો લોટ બાંધવાનો છે। આવી રીતે પાણી નાખતું જવાનું છે અને ઢીલો લોટ કરતો જવાનો છે। તો અહીંયા આપણે તેલ નાખી દીધું છે। તો હવે આપણે લોટને સારી રીતે પાછો મિક્સ કરી દઈશું અને ઢાંકીને રેસ્ટ આપી દઈશું, જેથી રવો પાણી સોકી લે અને ફૂલી જાય। તો હવે આપણે ઢાંકીને રાખી દઈશું। તો હવે આપણે આના નાના નાના લુવા કરી લઈશું અને પછી આની પૂરી કરી નાખશું। તો આવી રીતે લુવા કરતા જવાના છે। તો અહીંયા આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે। જો તમારી પાસે આવી રીતે પૂરી દબાવવાનું મશીન હોય તો તમે એ પણ લઈ શકો છો, નકર તમે પાટલી અને વેલણ વડે પણ વળી શકો છો। તો મારી પાસે પૂરી દબાવવાનું મશીન છે, તો હું દબાવી અને આપણે બધી પૂરી તૈયાર કરી લઈશું। અને આવી રીતે કાણા પાડી દઈશું, જેથી તે ફૂલે નહીં। આવી રીતે આપણે બધી પૂરી તૈયાર કરી લઈશું। તો આવી રીતે બધી જ પૂરી વણીને તૈયાર કરી લેશું। તો અહીંયા જો આપણું તેલ આવી ગયું છે, તો હવે જે આપણે પૂરી દબાવી છે, વણી છે, ત્યાંની અંદર નાખી દઈશું। અને પલટાવી નાખશું। આવી રીતે અલગ પલટ કરતા આપણે શેકી લેવાની છે, તળી લેવાની છે। તો આપણી પૂરી તળાઈ ગઈ છે, તો હવે આપણે કાઢી લેશું। તમે જોઈ શકો છો આવી તળવાની છે। તો આપણી બધી પૂરી તૈયાર થઈ ગઈ છે તળીને, તો તમે જોઈ શકો છો, અને બહુ જ ક્રિસ્પી બની છે। તમે અવાજ પણ સાંભળી શકો છો।